નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે ભાજપ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સંગઠન અને વિકાસ મુદ્દાઓ પર આપી મહત્વપૂર્ણ માહિતી. પ્રેસ કોન્ફરન્સમાં આગામી આયોજન, સ્થાનિક મુદ્દાઓ અને ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા. પાર્ટીના કાર્યકરોને વધુ સક્રિય બની જનસંપર્ક વધારવા અપીલ. વિસ્તારમાં વિકાસ કાર્યોને ઝડપી ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત. આજે પરિણામ જાહેર થયા છે. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર નોડાની વાત, પોશીના નોડાની વાત કરી, આશ્ચર્યજનક પરિણામ. શું કહેશો? નમસ્કાર. 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે મતદાન થયું હતું એનું આખા ગુજરાતમાં અને આ જિલ્લામાં તમામ તાલુકા મથકે મતગણતરી હતી. તેમાં જિલ્લા પંચાયતમાં 34માંથી 28 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. 96 નગરપાલિકાની જે સીટો હતી એમાં 69 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને તાલુકા પંચાયતની જે 170 સીટો હતી એમાંથી 103 એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી આ ચૂંટણીમાં વિજયી થયા છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો આજે વડાલી બેટી ઇફેક્ટ મળી છે. પોશીના મંડળી એના પાછળના કયા કારણો કરી શકાય? વડાલી અને પોશીના વિસ્તારમાં સરકારે વિકાસના ખૂબ કામો કરેલા છે. તેમ છતાં પણ ત્યાં અમારી ધારણા કરતાં વિપરીત પરિણામ આવ્યું છે. એની અમે 100% ઊંડાણપૂર્વક એની અમે તપાસ કરીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.